નમસ્તે તમામ આચાર્ય મિત્રો અને નમસ્તે તમામ શિક્ષક મિત્રો. આજે આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે. ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં ટીચરોની માહિતી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં આપી દીધેલી છે. જે અગાઉ આપણે બ્લોક કક્ષાએ સુધારો કરવાનો થતો તો બ્લોક કક્ષાએ જે સુધારો થાય એ ઓનલાઈન અટેન્ડન્સમાં આવતો હતો. હવે પછીનું તમામ શિક્ષકોની માહિતી અને તમામ શિક્ષકોની ટ્રાન્સફર રિસીવ જે પણ હશે એ આપણે અહીં આપણા ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાંથી કરી શકીશું. સૌ પ્રથમ તો આ આપણું લોગિન સિસ્ટમ છે. એની અંદર ટીચર ડિટેલ, જેવું તમે ટીચર ડિટેલ અપડેટ કરશો, ક્લિક કરશો એટલે આ રીતે ટીચરની ડિટેલ આવી જશે. હવે આની અંદર જે પ્રિન્સિપાલ હશે એ પ્રિન્સિપાલ શો કરશે, બાકી બધા શિક્ષક તરીકે શો કરશે. એની અંદર જોઈનિંગ ડેટ છે, કરંટ સ્કૂલ જોઈનિંગ ડેટ છે, આ બધી વસ્તુ આવશે. હવે આની અંદર છે ને પ્રોફાઇલ સ્ટેટસ, એટલે પ્રોફાઇલ સ્ટેટસ આટલું રેડ છે એટલો મતલબ કે પ્રોફાઇલ સ્ટેટસ ભરવાનું બાકી છે. તો આપણે તમામ મિત્રોએ અહીંયા જે આઇકોન છે એ એડિટનો આઇકોન છે, પછી અહીંયા ડિલીટનો આઇકોન છે અને અહીંયા ટ્રાન્સફરનો આઇકોન છે, બરાબર. અને અહીંયા પ્રોફાઇલ છે. એના પર જેવું ક્લિક કરશો એટલે પ્રોફાઇલ એમની આ રીતે શો કરશે. આ રીતે તમે પ્રિન્ટ કાઢી અને જે તે શિક્ષકને પણ આપી શકો છો. આની અંદર બધી ડિટેલ આવી જાય છે. આની અંદર કયો ક્લાસ લેશે, કયો વિષય લેશે એ પણ માહિતી આવી છે. એટલે ઇન શોર્ટ કે જે પણ શિક્ષકની માહિતી હોય આની અંદર શો કરશે. હવે આપણે આની અંદર શું કરવાનું છે એ મહત્ત્વની વાત છે. આની અંદર પહેલાં તો આપણે એડિટ ઉપર ક્લિક કરશું અને આની અંદર જેટલી પણ વિગત જે છે એ બધી વિગત આપણે સબમિટ કરવાની છે. સબમિટ કર્યા બાદ પછી એ ઓનલાઈન અટેન્ડન્સમાં સેવ થશે. ઓનલાઈન અટેન્ડન્સમાં આવશે પણ અમુક વિગતો આપણે કમ્પ્લીટલી સેવ કરવાની જ રહેશે. આ બધી વિગતો છે. હવે આની અંદર શિક્ષકનું ક્લાસ આપણે ત્રીજું ધોરણ એ સેક્શન છે. હવે માની લો કે જેમ કે આ શિક્ષક 8A હોય અથવા 8B હોય, તો 8મા ધોરણની અંદર ક્લાસ 2 આપણે કઈ રીતે કરવા એની વાત છે. કારણ કે અત્યારે તો કેવું સિંગલ ક્લાસ હોય તો તમારું કામ નીકળી જશે, થઈ જશે. પણ હવે માની લો કે 8મા ધોરણમાં કોઈ 2 ક્લાસ હોય કે 7મામાં AB હોય તો શું કરવું? કેમ કે માની લો કે આ શિક્ષક છે એ શિક્ષક 8Bમાં હોય તો અત્યારે 8A છે પણ 8B શો કરતું નથી. તો હવે શું કરવાનું? તો આપણી પાસે અહીંયા ટીચર લિસ્ટની નીચે સ્ટાન્ડર્ડ સેક્શન મેપિંગ છે, એના પર ક્લિક કરશું. જે આપણે અહીંયા વાત કરી એ પ્રમાણે કે શિક્ષક ટીચર લિસ્ટની નીચે સ્ટાન્ડર્ડ સેક્શન મેપિંગ છે, એની અંદર પર ક્લિક કરશું. હવે આની અંદર 8મા ધોરણના જો 2 ક્લાસ હોય તો અહીં આપણે 2 કરવાનું અને 3 હોય તો અહીં 3 કરવાનું. જેવું તમે 3 કરશો એટલે અહીં ABC થઈ ગયો. એવી જ રીતે આ વસ્તુ જે કોઈ માધ્યમિક શાળા હોય એને ખાસ લાગુ પડે. કેમ કે જો માધ્યમિક શાળાની અંદર 1થી વધારે વર્ગો હોય ત્યારે આ વસ્તુ જરૂર પડે છે. અને પ્રાઇમરી સેક્શનમાં 6, 7, 8ની અંદર 2 વર્ગો હોય ત્યારે જરૂર પડે છે. અત્યારે 8મા ધોરણમાં 2 વર્ગ છે તો આપણે 2 કરી અને અહીંયા સેવ કરી દઈએ. ઓકે, એટલે જેવું તમે સેવ કરશો એટલે સ્ટાન્ડર્ડ ટીચર લિસ્ટમાં આવશું આપણે. ટીચર લિસ્ટમાં આ વ્યક્તિ છે એને આપણે આ 8 સેક્શન બીમાં આપણે કરવાનું છે. તો ક્લિક કરી અને જો 8A અને 8B એવી રીતના 2 ઓપ્શન થઈ ગયા. એટલે આ રીતે આપણે સેક્શન એડ કરવાનું છે. બાકી બધી ડિટેલ તો તમને ખ્યાલ છે કે જે UDAS પ્લસમાં તમે ભરો છો સેમ એ ટાઈપની ડિટેલ છે. પણ એકવાર અહીંયા માહિતી સંપૂર્ણ ભરી દેશો અને સબમિટ કરશો તો એની પ્રોફાઇલ અપડેશન થશે. જ્યાં સુધી તમે આ માહિતી અપડેટ નહીં કરો ત્યાં સુધી એમની પ્રોફાઇલ અપડેટ થશે નહીં. હવે તમે જે પણ ક્લાસ વાઇઝ કરશો એમાં ટોટલ શિક્ષક અત્યારે 0 એટલા માટે બતાવે છે કે આ શાળાએ હજી અપડેટ નથી કર્યું. તો અહીંયા ટોટલ ટીચર આવી જશે, ટોટલ બાલવાટિકા અને 1થી 5નું આવી જશે. એ જ રીતે 6થી 8ના કેટલા છે, પછી આ જેટલા પણ વધઘટ છે એ પણ અહીંયા તમને શો કરશે. આમાં સ્ટુડન્ટ છે 241 અને આ રીતે 1થી 5ના છે, 6થી 8ના છે, એમ કમ્પ્લીટલી ડિટેલ અંદર શો કરશે. હવે આ થઈ ગઈ ટીચરની ડિટેલ. તો ટીચરની ડિટેલમાં શક્ય હોય એટલું માહિતી જે અપડેટ કરી દેશો એટલે જેથી કરીને ઓનલાઈન અટેન્ડન્સમાં તમામ સુધારો થઈ જાય. તો આજના વિડીયોમાં આટલું. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. આભાર. જય ભારત, જય હિન્દ.